જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું બોસ્કી જરીવાલા સુરતથી. સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ બોસ્કીના કિચનમાં. આજે આપણે બનાવીશું વિન્ટર સ્પેશિયલ લીલા લસણનું કાચું. તો ઝડપથી જોઈ લઈએ વિન્ટર સ્પેશિયલ અને સુરતનું ફેમસ લીલા લસણનું કાચુની રેસીપી. સૌથી પહેલા તો લીલા લસણનું કાચું બનાવવા માટે એકદમ બારીક કાપેલું લીલું લસણ લીધું છે, એક નંગ બાફેલું બટાકું. હવે આનું માપ તમને કહું તો બટાકું આપણે લીલા લસણનું પ્રમાણ વધારે રાખવાનું છે અને બટાકાનું પ્રમાણ ઓછું રાખવાનું છે. એટલે અડધો બાઉલ બટાકું અને ફૂલ બાઉલ લીલું લસણ, એકદમ બારીક કાપેલું લસણ. આપ જોઈ શકો છો એકદમ બારીક કાપેલું છે. સેમ એવી જ રીતે અહીં મેં અમૂલ દૂધની મલાઈ લીધી છે, એટલે કે મલાઈ એકદમ જાડી મલાઈ છે, જેનો આપણે આમાં યુઝ કરવાનો છે લીલા લસણનું કાચું બનાવવા. મીઠું સ્વાદ પ્રમાણે, લીલું મરચું, લીલા આદુ મરચાની પેસ્ટ સ્વાદ પ્રમાણે અને થોડુંક દૂધ. આ બધું યુઝ કરીને આપણે બનાવીશું લીલા લસણનું કાચું. જે કાચું બનશે તેની સાથે આપણે પૂરીનો યુઝ કરશું, પૂરી બનાવીશું, જેનો મેં લોટ ગઈકાલે રાતના બાંધી દીધો હતો. આની સાથે આવશે ખીરાવાળી પૂરી. તો એ મેં પૂરીનો લોટ તૈયાર કર્યો છે, આપ જોઈ શકો છો. આ રીતે પૂરીનો લોટ બાંધેલો છે અને એની બનાવીશું, ખીરું આવી ગયું છે એટલે એની બનાવીશું ખીરાવાળી પૂરી. એટલે લીલા લસણના કાચાની સાથે બનાવીશું ખીરાવાળી પૂરી. જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરી લો. હવે અહીં મેં એક બાઉલ લીધો છે કાચનો, જેની અંદર હું આ બાફેલું બટાકું છે જે મેં થોડીક વાર પહેલા બાફ્યું છે અને એને મેં છૂંદીને તૈયાર રાખ્યું છે. હવે હું એને પરફેક્ટ ફરી એકરસ કરી રહી છું. લીલા લસણનું કાચું જે બનવાનું છે, જેમાં આપણે મલાઈ નાખીશું, એટલે આ કાચું એકદમ લીસું લીસું બનશે. એટલે અંદર બટાકાની જરાક પણ કણી ના રહેવી જોઈએ. એટલે હું ફરીથી એને મસળી રહી છું. નેક્સ્ટ સ્ટેપમાં બાફેલા બટાકાની ઉપર મલાઈ એકદમ ઘટ હોવી જોઈએ. હવે હું બધું પરફેક્ટ રીતે બરાબર એને હલાવી દઈશ. થાય લીલા લસણનું કાચું એકદમ ફ્લફી અને લીસું લીસું બની જાય. ધ્યાનથી જોજો કે સુરતનું ફેમસ લીલા લસણનું કાચું કઈ રીતે બને છે. આપણે જેમ લોટ અને ઘીને ફેટીએ છીએ એવી જ રીતે બટાકું અને મલાઈને પરફેક્ટ રીતે આપણે હલાવી દેશું. થોડુંક લૂઝ કરવું છે એટલે થોડુંક દૂધ નાખીશ. ફરી હલાવી દઈશ. આપ જોઈ શકો છો કલર પણ ચેન્જ થઈ ગયો છે. અડધી ચમચી લીલા આદુ મરચાની પેસ્ટ, મીઠું સ્વાદ પ્રમાણે. અહીં મેં મરચું અડધી ચમચી એટલે લીધું છે કે આપણે લીલું લસણ નાખીશું તો લીલા લસણની પણ તીખાશ અંદર આવે છે, એટલે. તો હવે ફરી હલાવી દેશું. રાઈટ, લીલું લસણ હતું તો લીલું લસણ નાખ્યા પછી આપણે એને કળશીની મદદથી હલાવી દેશું. તો હવે હું આને એક સર્વિંગ બાઉલમાં કાઢી નાખીશ. લીલા લસણનું કાચું તૈયાર છે. નેક્સ્ટ સ્ટેપમાં મેં કીધું હતું તે પ્રમાણે મેં ગઈકાલે રાતના લોટ બાંધ્યો હતો, કારણ કે આ લીલા લસણના કાચાની સાથે ખીરાવાળી પૂરી. તો હું એને ફરી મસળી નાખીશ અને એકદમ નાની નાની એક જ બાઈટ ખવાય એ પ્રમાણેની પૂરી તળી નાખીશ. એના નાના નાના બોલ્સ કરીશ. હવે ટર્ન બાય ટર્ન બધી પૂરી હું વણી નાખીશ. એક બાઈટ જેટલી જ પૂરી વણવાની છે આપણે. જોઈ શકો છો, જુઓ.
ટર્ન બાય ટર્ન બધી જ પૂરી વણી દેશું અને એ પણ નાની નાની. જુઓ કેટલી ફાઇન નાની નાની પૂરી વણાઈ ગઈ છે. તો હવે આ પૂરીને તળી નાખશું. એકદમ ધીમે ધીમે તળીશું અને ધીમે ધીમે તેલમાં નાખીશું. લોટ એકદમ ફાઇન ખીરાવાળો થઈ ગયો છે એટલે એક એક પૂરી એકદમ મસ્ત રીતે ફૂલી રહી છે. તો હવે પૂરી તળાઈ ગઈ છે અને આપણે વધારે લાલ નથી થવા દેવાની. એક જાળીમાં કાઢી નાખશું જેથી બધું તેલ નીતરી જાય. તો અહીં પૂરી તળીને તૈયાર છે અને લસણનું કાચું પણ તૈયાર છે. તો હવે ટાઈમ થયો પ્લેટિંગનો. લસણનું કાચું જે રેડી કર્યું હતું તેની ઉપર થોડું તેલ નાખીશું અને એને લીસું લીસું બનાવી દેશું અને ઉપરથી પાછું થોડું લસણ નાખીશું. ત્યાર પછી ટાઈમ થયો પ્લેટિંગનો. તો લીલા લસણના કાચાની સાથે પૂરી. તો તૈયાર છે મારું લીલું લસણનું કાચું અને સાથે છે ખીરાવાળી પૂરી. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? શિયાળાનું અને સુરતનું સ્પેશિયલ જમણ એટલે કે લીલા લસણનું કાચું વિથ ખીરાવાળી પૂરી. જો તમને લીલા લસણના કાચાની રેસીપી ગમી હોય તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન જરૂરથી દબાવજો. અને હા, ફરી મળીશું નવી નવી અને હેલ્ધી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.